મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી। મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે માર્ગ સલામતી જાગૃતતા માસની ઉજવણી આરટીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી। મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત પીએસઆઈ ડીજે ઠાકોર, પીએસઆઈ વિજયભાઈ ચાવડા અને આરટીઓ ઇન્સ્પેક્ટરે આર પટેલની આગેવાનીમાં ટ્રાન્સપોર્ટરો સાથે મીટિંગ યોજાઈ હતી। માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ મીટિંગમાં પીએસઆઈ ડીજે ઠાકોરે જણાવ્યું હતું કે વાહનોની સ્પીડ ઉપર કાબૂ મેળવી રફતાર ઓછી રાખો જેથી અકસ્માત ટાળી શકાય અને સીઆરબીના ડેટા મુજબ દરરોજ 425 લોકોના અકસ્માતને મૃત્યુ થાય છે। રોડની સમસ્યા અંગે લોકોની ચર્ચા થતાં આરટીઓ ઇન્સ્પેક્ટરે આર પટેલે જણાવ્યું કે જો રસ્તામાં ખાડાના કારણે અકસ્માતે કોઈનું મૃત્યુ થાય તો તે જવાબદાર અધિકારી ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે અને ટ્રાન્સપોર્ટરો પણ લાયસન્સ વગરના ડ્રાઈવરોને ન રાખે અને ડ્રાઈવરો પણ રોડ ઉપર નિયમ વિરુદ્ધ ગાડીઓ પાર્ક ન કરે। વધુમાં જણાવ્યું કે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા હવે 8 પાસની જરૂર નથી, કોઈ પણ વ્યક્તિ લાયસન્સ મેળવી શકે છે। આખા કચ્છમાં આરટીઓના 22 જણનો સ્ટાફ છે જે દરેક જગ્યાએ પહોંચી ન શકે જેથી પ્રજા પણ જાગૃતતા કેળવી તંત્રને ઉપયોગી થાય। વ્યાવસાયિક એસોસિએશનના પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ઓવરલોડ ચાલતા વાહનો પર કાર્યવાહી કરી બંધ કરાવો। તમે માત્ર 8 થી 10 કેસ કરી તમારી ફોર્માલિટી પૂરી કરી ચાલ્યા જાઓ છો, જ્યારે મુન્દ્રામાં દર 2 મહિને 3 થી 4 જાનલેવા અકસ્માતો થાય છે। મુન્દ્રા તાલુકા કોંગ્રેસના પ્રમુખ વિરમભાઈ ગઢવીએ જણાવ્યું કે ટ્રાન્સપોર્ટરો વિમાનના તોતિંગ ચાર્જ ભરી પરેશાન થાય છે અને રોડ પર રસ્તાની પરિસ્થિતિ અત્યંત ખરાબ છે, તેની જાણકારી સરકારશ્રીને આપો અને નિયમોનું પાલન પ્રજા કરશે। આ કાર્યક્રમ આરટીઓ ઇન્સ્પેક્ટર આર પટેલ, પીએસઆઈ ડીજે ઠાકોર, પીએસઆઈ વિજયભાઈ ચાવડા, હેડ કોન્સ્ટેબલ ભારાભાઈ ત્રાગીમ, એએસઆઈ વિક્રમસિંહ ગોહિલ, રવુભા રાઠોડ, સંજયસિંહ જાડેજા, દર્શનભાઈ રાવલ, હર્ષલભાઈ રાવલ, ભોજરાજભાઈ ગઢવી, ગૌ સેવા ટ્રસ્ટના રતનભાઈ ગઢવી, પટેલ ટ્રાવેલ્સના અમૂલભાઈ ચોથાણી, મામદ જગ ભગીરથસિંહ જાડેજા તથા ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।